નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના થયા શ્રી ગણેશ। ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોના નામ મોડી રાતે જાહેર કરવામાં આવ્યા હતા। વેરાવળ મામલતદાર કચેરીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી। ભારે રસાકસી બાદ ભાજપે મોડી રાતે ઉમેદવારો જાહેર કર્યા। ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ અને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ જયભાઈ બગિયા। સવારે ફોન કર્યો ભાઈ ને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ભાલપરા જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રસંગે મોહનભાઈ વાળા સોનારિયા ગામના સરપંચનું ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના સદસ્યનું ફોર્મ પસંદગી કરવામાં આવી। એમ જ તાલુકા પંચાયતમાં ભાલપરા 1માં મારા ધર્મપત્ની, ભાલપરા 2માં લલિતાબેન નાગજીભાઈ સોલંકી, પાટણ ગ્રામ્યમાં વાલજીભાઈ, એવી જ રીતે કાડલી સીટમાં નરેન્દ્રભાઈ ઝાલા। ભારતીય જનતા પાર્ટીએ અમારા ટીમ ઉપર અને અમારા ઉમેદવારો ઉપર અને અમારા ઉપર વિશ્વાસ રાખી અને જે મેન્ડેટ આપ્યા છે અને આજે તમામ ભાલપરા 1-2 તેમજ પાટણ ગ્રામ્ય તેમજ કાડલી સીટના આજે સ્વયંભૂ ગ્રામજનો બધા સાથે મળી અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આજે ફોર્મ રજૂ કર્યા છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીએ છીએ અને અમે આજે વર્ષોથી પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે અને આજે અમે પણ આવતા દિવસોમાં જે કામગીરી કરી છે એના કરતાં પણ વિશેષ કામગીરી કરી અને ભારતીય જનતા પાર્ટીની 4 સીટો ભારતીય જનતા જિલ્લા પંચાયત સહિત 5 ઉમેદવારો અમારા જીતવાના છે। એના વિશ્વાસ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ સુભાષભાઈ સામતભાઈ પરમાર, ગામ મંડોર, તાલુકો વેરાવળ, ગોવિંદપરા સીટના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી ભાજપ પક્ષે મને ટિકિટ આપી એ બદલ હું પક્ષનો આભાર માનું છું અને હું ગોવિંદપરા સીટની અંદર 5 તાલુકા પંચાયત આવે છે તેમના સભ્યશ્રીઓએ ફોર્મ ભરાઈ ગયા છે। બધાના આગળ વધીશું। મારું નામ છે નરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરી અમારું વતન છે, ગામ છે અને અમે આજરોજ અમે ગોવિંદપરા જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે સુભાષભાઈ પરમારના નામની અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ અમને આપવામાં આવ્યું છે એના ઉપર અમે ઉમેદવારી નોંધાવી છે। અમારી જિલ્લા પંચાયત સીટ નીચે આવતા 5 તાલુકા પંચાયતની સીટ આવે છે અને 18 ગામો આવે છે, બરાબર। અને 100% અમે પાર્ટીને વિશ્વાસ અપાવીએ કે 100% અમે એને જીતીને બતાવશું।